સો હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર। ગુજરાતમાં પેરામેડિકલની એડમિશન પ્રોસેસ ચાલુ છે, તેમાં 4th રાઉન્ડ છે તે જાહેર થઈ ગયો છે। તમે સ્ક્રીન પર આવશો, તમે છે તે જોઈ શકો છો કે 14 તારીખથી 18 તારીખ સુધી છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો। ઓનલાઈન ચોથા રાઉન્ડની ચોઇસ ફિલિંગનો જે કાર્યક્રમ છે તે 14 નવેમ્બર 2024થી લઈ 18 નવેમ્બર 2024 સુધી છે તે રાખવામાં આવ્યો છે। તમારું રિઝલ્ટ છે 18 તારીખે સાંજે અથવા 19 તારીખે છે તે ફાઇનલી છે તે આવી જશે। 18-19 તારીખે રિઝલ્ટ આવશે, ત્યારબાદ તમને 3-4 દિવસનો સમય આપવામાં આવશે એડમિશન કન્ફર્મ કરવા માટે। હવે તમારે છે કોલેજ જવાની તારીખ છે તે પણ જાહેર થઈ ગઈ છે, બરાબર। નર્સિંગમાં મળ્યું હોય તેમને જ્યારે પણ એડમિશન મળે ત્યારે છે તમે જઈ શકો છો, પરંતુ ફિઝિયોથેરાપી માટે છે તેવી હોતું નથી, બરાબર। તમે જ્યારે રિપોર્ટિંગ કરાવો ત્યારથી છે તમને કોલેજમાંથી છે તે બોલાવતા હોય છે, પરંતુ આ વર્ષે વેબસાઇટ ઉપર ડાયરેક્ટલી અપડેટ છે તે આપવામાં આવ્યું છે। તમે અહીં જોઈ શકો છો જે વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમથી ત્રીજા રાઉન્ડ એટલે કે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ આ 3 રાઉન્ડ સુધીમાં, એટલે કે તમને 1માં મળ્યું હોય, 2માં મળ્યું હોય કે રાઉન્ડ 3માં એડમિશન મળ્યું હોય અને તમે એડમિશન કન્ફર્મ કરાવીને એડમિશન ઓર્ડર મળેલ છે તેવા તમામ વિદ્યાર્થીઓએ 18 નવેમ્બર બરાબર 18 નવેમ્બર સુધીમાં જે તે એડમિશન મળેલ સંસ્થામાં રૂબરૂ હાજર થવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી, બરાબર। હવે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એવું ના પૂછે કે સર અમે ના જઈએ તો ચાલે નહીં। જો અહીં છે તો અપડેટ આપવામાં આવી છે કે મિત્રો તમારે 18 તારીખ સુધીમાં છે તમારી કોલેજમાં છે હાજર થવાનું છે, તમારે રિપોર્ટિંગ છે તે કમ્પલસરી કરવાનું છે। હવે એવા વિદ્યાર્થી મિત્રો કે જેમણે ઓલરેડી તેમની સંસ્થામાં છે તે રિપોર્ટિંગ કરાવેલું છે, વિદ્યાર્થી મિત્રોને જો કોઈ પણ ક્વેરી હોય તો તમે છે જે તે સંસ્થાના તમારી પાસે નંબર હશે તેમાં કોલ કરીને પૂછી લો કે સર અમે ઓલરેડી રિપોર્ટિંગ છે તે કરાવેલ છે, તો શું અમારે 18 તારીખ સુધીમાં છે તે ફરીથી આવવાનું રહેશે કે 18 તારીખે કોલેજ શરૂ થઈ છે? કારણ કે અલગ અલગ કોલેજના છે તે અલગ અલગ તારીખ હોય છે કે તે મુજબ છે તેઓ રિપોર્ટિંગ માટે બોલાવતા હોય છે અને કોલેજ છે તે શરૂ કરતા હોય છે, પરંતુ અહીં એડમિશન કમિટી દ્વારા અપડેટ આપવામાં આવે છે કે તમારે મિત્રો 18 તારીખ સુધીમાં છે તે કોલેજ ખાતે રિપોર્ટિંગ કરાવવાનું છે। તો તમે છે વિદ્યાર્થી મિત્રો 18 તારીખ સુધીમાં જો હજુ સુધી રિપોર્ટિંગ ના કરાવ્યું હોય તો તમે છે રિપોર્ટિંગ છે તે કરાવી લેજો। તેમજ જીએનએમ, બીએસસી નર્સિંગ, એએનએમ કોર્સમાં જ્યારે પણ એડમિશન મળી જાય ત્યારથી છે તમારે ભણવાનું છે તે શરૂ થતું હોય છે, તો તેવી રીતના તમે તે કોલેજમાં પણ ઇન્ક્વાયરી છે તે કરી શકો છો, અથવા 18 તારીખ પહેલાં છે અથવા તો 18 તારીખ સુધીમાં તમારે છે તમારી કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે। તમારે છે સિમ્પલી છે તો અહીં છે તે ક્લિક કરવાનું છે, જેથી એક નવું પેજ છે તે ઓપન થશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો નવું પેજ ઓપન થાય છે, તેમાં તમારે અહીં ક્લિક કરવાનું છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા લોગિન। ત્યારબાદ આવી રીતના નવું પેજ આવે છે, તેમાં યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન, કેપ્ચા ઇમેજ અહીં ફિલ કરો। ત્યારબાદ સબમિટ બટન ઉપર છે અહીં તમારે ક્લિક કરવાનું છે। સબમિટ બટન ઉપર છે તમે ક્લિક કરશો એટલે તમે છે તમારી પ્રોફાઇલમાં લોગિન છે તે કરી લેશો, ત્યાંથી છે આપણે ચોઇસ ફિલિંગ કરી શકશો। તો હું છે બધી ડિટેલ ફિલ કરી સબમિટ બટન ઉપર પ્રેસ કરો। હવે તમે જોઈ શકો છો કે આપણે છે આપણી પ્રોફાઇલમાં પહોંચી ગયા છે। હવે ચોઇસ ફિલિંગ કરવા માટે છે તમારે સૌપ્રથમ અહીં ક્લિક કરવાનું છે ચોઇસ ડિટેલ। હવે છે મિત્રો સૌપ્રથમ છે તમારે કન્સન્ટ આપવાનો છે, મીન્સ કે સંમતિ કે અમે છે 4th રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા ઈચ્છીએ છીએ, તો આપણે કન્સન્ટ ઉપર પ્રેસ કરશું। છે મિત્રો આ જે કન્સન્ટ છે તે આઈ એક્સેપ્ટ ઉપર ક્લિક કરી પ્રોસીડ બટન ઉપર પ્રેસ કરવાનું રહેશે। તો મિત્રો આપણે છે તે કન્સન્ટ આપી દીધો છે, તમે તેને પ્રિન્ટ કર્યો તો પ્રિન્ટ છે એટલે લઈ શકો છો, પરંતુ તેની કોઈ પ્રકારની જરૂરિયાત નથી। હવે છે આપણે ચોઇસ ફિલિંગ કરશું। હવે છે મિત્રો તમારે ચોઇસ ફિલિંગ કરવા માટે અહીં છે તે ક્લિક કરવાનું છે ફિલ ચોઇસ। મિત્રો હવે છે તમે જોઈ શકો છો કે તમે જો ત્રીજા રાઉન્ડમાં જે ચોઇસ ફિલિંગ કરી હતી તે અહીં છે તે એઝ ઇટ ઇઝ છે તે રાખવામાં આવી છે, તેમાં છે ડિલેટ છે તે ચોઇસ ફિલિંગ કરવામાં આવી નથી, બરાબર। થર્ડ રાઉન્ડ માટે છે ચોઇસ ફિલિંગ ડિલેટ કરવામાં આવી હતી, તેથી આપણે ફરીથી કરવી પડતી હતી, પરંતુ અત્યારે છે તે બતાવે છે। જો તમારામાં ચેન્જીસ કરો હોય તમે છે તે ચેન્જીસ કરી શકો છો, કોલેજને અહીંથી છે તે અપ કરી શકો છો, ડાઉન છે તે કરી શકો છો, રિમૂવ છે તે પછી તે કરી શકો છો। જો તમારે નવી કોલેજ એડ કરવી હોય તો હું છે તમને દર વખતે શીખવાડું છું તે મુજબ તમે છે અહીંથી છે તે બ્રાન્ચ સિલેક્ટ કરો સૌ પ્રથમ। તેમાં સપોઝ કે તમારે બીપીટીમાં લેવું છે, તમે બીપીટી છે તે સિલેક્ટ છે તે કરી શકો છો। ત્યારબાદ છે ઇશ્યુડ ટાઈપ એટલે ગવર્મેન્ટમાં લેવું છે કે પ્રાઇવેટમાં, તમે છે તે ગવર્મેન્ટ પ્રાઇવેટ સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ સિમ્પલી ગો બટન ઉપર પ્રેસ કરશો, તમને છે કોલેજનું નામ છે તે જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ફિઝિયોથેરાપીની 5 કોલેજ છે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને દાહોદ તે બતાવે છે। સપોઝ કે તમારે વડોદરાની કોલેજ એડ કરવી છે, તમે અહીં એડ બટન પર પ્રેસ કરશો તો કોલેજ છે અહીંથી અહીંયા આવી જશે, મીન્સ કે તમારી કોલેજ છે તે એડ છે તે સિમ્પલી છે તે થઈ જશે, અને અહીં છે તમે નીચે આવશો તો કોલેજ જોઈ શકશો કે તમે આ કોલેજ છે તે એડ કરી છે। આવી રીતના તમે જીએનએમમાં લેવા ઈચ્છતા હોય, એએનએમમાં લેવું હોય, બીએસએલપી છે, ઘણા બધા કોર્સ અહીં છે તે બતાવે છે, તમે જોઈ શકો છો બીપીટી, બીએસસી નર્સિંગ, બીઓપી મીન્સ કે બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોથેસ્ટિક્સ છે, બીઓ છે, બીઓટી છે, બીએસએલપી, જીએનએમ છે, એએનએમ છે અને બીએનવાયએસ છે, આવા 9 જેટલા કોર્सेस છે, તેમાં છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો। તો આ છે તે મિત્રો તમારા ચોઇસ ફિલિંગની પ્રોસેસ। હવે છે તમારે શું કરવાનું છે કે તમે કોલેજ છે તે બધી સિલેક્ટ કરી લો, ત્યારબાદ છે તમારે સેવ ચોઇસ ઉપર ક્લિક કરવાનું છે, અથવા તમારે છે ડાયરેક્ટલી અહીં ક્લિક કરવાનું છે સેવ એન્ડ એક્ઝિટ। હવે છે વિદ્યાર્થી મિત્રો તમે જેટલી પણ ચોઇસ ફિલિંગ કરી હશે તે બધી છે તે બતાવશે। મેં અહીં 32 કોલેજ સિલેક્ટ કરેલ છે તો તે બધી છે તે બતાવે છે। ત્યારબાદ છે તમારે અહીં પિન છે તે ફિલ કરવાનું છે, અને ત્યારબાદ લોક ચોઇસ ઉપર ક્લિક કરવાનું છે, જેથી ચોઇસ છે તે લોક થઈ જશે।
ચોઈસ લોક કરવી છે તે કમ્પલસરી છે, તો જ તમારી ચોઈસ ફિલિંગ છે તે માન્ય ગણાશે. તો હું છે હવે અહીં પિન ફિલ કરી ત્યારબાદ ચોઈસ લોક ઉપર ક્લિક કરીશ. મિત્રો તમે છે લોક ચોઈસ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના છે તમારી સ્ક્રીન પર મેસેજ જોવા મળશે. ચોઈસ લોક સક્સેસફુલી, તમારે ઓકે ઉપર પ્રેસ કરી દેવાનું છે. ત્યારબાદ છે તમે મિત્રો નીચે આવશો તો અહીં છે તમે પ્રિન્ટ પર છે તે કરી શકો છો. પ્રિન્ટ કરી લીધા બાદ તમે છે તમારે છે લોગ આઉટ છે તે થઈ જવાનું છે. તમે છે તે મિત્રો ઉપરની સાઈડ આવશો તમને છે લોગ આઉટ નો ઓપ્શન જોવા મળે છે, ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરી લોગ આઉટ છે તે થઈ જવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે સક્સેસફુલી લોગ આઉટ છે તે થઈ ગયા છે. તો આ હતી તમારા ચોથા રાઉન્ડની ઇન્ફોર્મેશન. તમે છે આવી રીતના ચોઈસ ફિલિંગ છે તે કરી શકો છો. તેમજ જે તે સંસ્થામાં ત્રીજા રાઉન્ડ સુધી જે વિદ્યાર્થી મિત્રો એડમિશન મળ્યું હોય તે વિદ્યાર્થી મિત્રો 18 તારીખ સુધીમાં છે તે રિપોર્ટિંગ કરાવી લઈ. ફોર મોર અપડેટ તમે છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તેમજ આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર છે તમે મને છે તે ફોલો કરી શકો છો. તે બંને લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું છે તમને પ્રોવાઈડ કરી દઈશ. તેમજ નર્સિંગ રિલેટેડ ઘણા બધા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવેલા છે, તેની લિંક પર છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તે મળી જશે. તો તે વિડીયો પર છે તમે જોજો, જેથી તમને ઇન્ફોર્મેશન છે તે મળી શકે. ઓકે, કોઈ પણ ક્વેરી તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.